દયારામભાઈની વાણી કહું છું કે હું એમ કહું છું કે ભાઈ પાતળો જીવ ઘણા લોકો ચાલે નહીં, શ્રી કૃષ્ણ શરણમાં પણ ના કરે અને પાછા દૈન્ય ખાલી પ્રકટ કર્યા કરે કે આ દૈન્ય પણ કેવું હોય એ પોતાની અંદર રહેલી જે પુષ્ટિ માર્ગીય સાધનોમાં એ પ્રવૃત્ત ન થવા રૂપ અંદર કંઈક ચોર બેઠો છે એને અભિવ્યક્તિ આ ખોટું દૈન્ય બતાવતા હોય. નમન નમન મેં ફેરે બહુ નમે ના દાન, દંડવત તો એવા કરે સાષ્ટાંગ કરે પણ બહુ ચેતવા જેવું હોય. બહુ દંડવત કરે એકાદ બે કરે તો વાંધો નહીં, બહુ કરતો હોય તો ચેતવા જેવું હોય કે બહુ દંડવત કરે તો કાંઈક આમાં કાંઈક ખામી છે. એટલે નમન નમન મેં ફેર હે બહુ નમે નાદાન એવી રીતે ઘણા ખાલી દૈન્ય બતાવે કે હમણાં કે ભાઈ કાંઈ ન થતું, કથા નથી થતી, સેવા નથી થતી, કાંઈ વાંધો નહીં, શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ બોલો એટલું જ થાય કે ન થાય, એમાં તો કાંઈ કોઈ ખર્ચ નહીં, કાંઈ નહીં, શ્રી કૃષ્ણનો તો એમ કે જીવથી ક્યાંથી થાય? તો જીવથી થાય શું એ સવાલ છે કે જીવ શું થાય? આટલા રાસ લ્યો છો, આટલા ઠેકડા મારો છો, આટલી દાઢી લીલા કરો છો, બુંગણ પકડી પકડીને આખી આખી રાત સાધના કરો છો કે દાઢી લાવાળો નાચતો હોય અને બુંગણ ચારે બાજુથી એમાં પોતાનું સૌભાગ્યનો અનુભવ કરતા હોય, આખી રાત બુંગણ પકડી પકડીને આખી રાત. તો આટલી સાધના તો કરો છો તોય પાસે કહો છો કે જીવથી શું થાય? આટલો પરિશ્રમ શ્રી કૃષ્ણ શરણમ બોલવામાં નથી. જેટલો પરિશ્રમ આ બધી વસ્તુમાં નાચવામાં, રાસ લેવો કે સહેલી વાત છે? રાસની અંદર રાસ લેવા, ગરબા લેવા, એ નાચવું કૂદવું એમાં જેટલો પરિશ્રમ છે એટલો શ્રી કૃષ્ણ શરણમ બોલવામાં નથી. દાઢી લીલાઓ કરવી, દાઢી લીલા કરવાવાળો તો કરે પણ એની સાથે જાગવું એ કંઈ ઓછી સાધના નથી. ખાલી રાતના જાગવું એ કંઈ ઓછી સાધના નથી, પણ આખી રાત બુંગણ પકડી લે, ઘૂઘરા વેરાઈ ગયો તે કંઈક લઈને ભેગા કરી લે, ઘૂઘરા બાંધી દે અને કરવા જેવું સમેટેલું રાખીને ઓલા જલ લેવડાવ્યા કરે, ઓલું થાકે એટલે જલ લેવડાવે. તો આટલી બધી પરિશ્રમ તો કરી શકીએ છીએ આપણે, પણ આપણે કંઈક ભાઈ શ્રી કૃષ્ણ શરણમમાં કરો તો એ ના થઈ શકે. જીવથી શું થાય? હવે જીવ કેટલું બધું તો કરી શકે છે પણ કરવાનું છે ત્યારે આપણે કહે છે કાંઈ ન થાય. તો એક વાત છે કે કોઈની પાસે ઊંચું સાધન છે તો વહેલા પહોંચી જાય એ સામાન્ય રીતે બને, પણ ક્યારેક એવું બને કે કથાવાળો કથા કરે, સેવાવાળો સેવા કરે, ઊંચા સાધનમાં જ છે પણ એની કથાની સાધના જો યોગ્ય રૂપમાં ન થાય તો તે અટકી જશે, ઊંધા રસ્તે ચડી જશે. સેવાની સાધના કરતો હોય પણ સેવા પણ યોગ્ય રૂપમાં આચાર્યચરણ જે આજ્ઞા કરે એમ ન કરે તો સેવા પણ યોગ્ય સ્થાને પહોંચાડશે નહીં. આચાર્યચરણની વાણી, શ્રી આચાર્યચરણનો સિદ્ધાંત એટલો બધો જરૂરી છે કે એ પ્રમાણે સેવા કરીએ તો જ આપણે યોગ્ય જગ્યાએ પહોંચીએ. પ્લેન મળી ગયો એટલે હરખાઈ ન જવાય કે આપણે તો પ્લેનમાં બેસી ગયા, એ ખાસા સેવકીને આચાર વિચાર અનસકડી સકડીને દૂધઘર હાથ આમ રાખી રાખીને ફરીએ, એમાં કંઈ ફૂલાઈ ન જવાય. સાધન મળી ગયા છે ઉત્તમ, હા તો આવડી જાય, હાથની મુઠ્ઠી બાંધીને ફરવું આમ બધા એ બધું જલ્દી આવડી જાય આપણને, પણ એનાથી કંઈ હરખાવાની આવશ્યકતા નથી. અને એવું કદાચ ન મળે સામર્થ્ય સેવા કરવાનું અને કોઈ કથા કરવા માંડે, એ કથા પણ જો આચાર્યચરણે બોધ કરેલી એ પ્રમાણે ન કરે તો કથા પણ એને યોગ્ય જગ્યાએ લઈને જાય. પણ કદાચ શ્રી કૃષ્ણ શરણમ કરનારો બધેથી બચીને ખાલી શ્રી કૃષ્ણ શરણમ કર્યા કરે તો કદાચ ઓલા બેથી કદાચ આગળ નીકળી જાય. આ માર્ગ ઉપર ચાલવાની પદ્ધતિઓ તો પ્લેન છે, ઊંચું સાધન છે, પણ એમાં જો ખોટકો આવે, એમાં જો કાંઈ એક્સિડન્ટ થાય તો સાવ પૂરું થઈ જાય. ગિરરાજ ધરણ કી જાય, ફ્રેક્ચર કાંઈ ન હોય, સીધું માલા પિરામિડ થાય. પ્લેનમાંથી પડ્યો, એક્સિડન્ટ થયો પછી એમ ના કહેવાય કે કેટલુંક લાગ્યું, હવે કાંઈ બચ્યું હોય તો લાગે ને, બધું ભસ્મીભૂત થઈ જાય. પ્લેન પડે પછી શું બાકી રહે? અરે સેવા માર્ગ ઉપર ચાલનારો હાથ મુઠ્ઠી રાખીને ફરવાવાળો જો પડે, ગિરરાજ ધરણ કી જાય, માલા પિરામિડ, પછી બીજો કોઈ અવકાશ નથી. એ પડે ભક્તિ ભાવે તો તીરસ્થો યથા દુષ્ટે સ્વકર્મ ભી અન્યથા ભાવમાં આપન્ન તસ્માત ખાનાત નશ્યતે. આરૂઢ પતિત થઈને ઉપર ચડેલો જો પડે પછી એમાં કાંઈ બાકી ના રહે. કથાવાળો આપણે માને કદાચ એની પાસે ફોર વ્હીલર જેવું એનું સાધન હાથમાં આવી ગયું છે, ફોર વ્હીલર લઈને જાય છે, પણ એમાં પંચર પડે, કાંઈક એમાં એન્જિન બગડે અને એ અટકી જાય તો એ પંચર શાંતો હોય ને એન્જિન રિપેર કરાવતો હોય, કોઈક વાહનની અંદર બાંધે, ક્યાંક લઈ જાય, ગેરેજમાં ઊભા. અમારા એક પિતરાઈ ભાઈ છે, અમે બે નાથદ્વારાથી સાથે નીકળ્યા,
હવે એમની ગાડીની ઝડપ 140 ને 120 નીચે ગાડી ચાલે નહીં. એટલે અમે તો વિનંતી કરી કે ભાઈ અમે નહીં ચાલી શકીએ, આપણે આપ પહેલાં પહોંચશો, અમદાવાદ ભેગા થશું આપણે. એ અમદાવાદ આપણે ભેગા થશું, બાકી આપણી સાથે એ અમે ન ચાલી શકીએ. કૌવા ચલા હંસ કી ચાલ, એ 120 ની 140 સ્પીડે ગાડી ચાલે એટલે આ તો મેં ક્યારે ક્યાં પહોંચી જશે આપણાથી. આપણે 70-80 ઉપર ચાલતા હોય, સાધારણ રીતે ગાડી ચલાવતા હોય એટલે આપણે શાંતિથી જવું, એને પહોંચવું ભલે પહોંચે. નાસદવાળામાં બે સાથે હતા, નીકળ્યા અહીંયાથી સાથે, તો મેં કીધું એ તો ક્યાં ને ક્યાં પહોંચી જાય, આપણે એને પહોંચાય નહીં. એટલે અમે તો ઉદયપુરના આગળ રસ્તો પાર કરીને આગળ આમ નીકળ્યા, રાજસ્થાનની બોર્ડર પાસે પહોંચ્યા. પછી મેં ફોન લગાવ્યો કે આપ ક્યાં પહોંચ્યા? કે હું ઉદયપુરમાં છું. ગાડી કે ડિવાઈડરમાં ચડાવી દીધી. હવે ડિવાઈડરમાં ગાડી ચડાવી અને હું અંદર ચલાવતો હતો અને 2-3 વૈષ્ણવ હતા, 2-3 જણાને લાગી ગયું એટલે એને દવાખાને ભેગા કર્યા હોય પાટાપિંડી કરવા માટે. અને હું અહીં ગેરેજમાં ગાડીને કોકની વાહનની યારે બાંધીને ગેરેજમાં આવ્યો છું ને હજી એમાં પડ્યા છીએ. સ્પીડ સારી, વાહન સારું, પણ ઓછી સ્પીડવાળા અમે આગળ નીકળી ગયા. અમે તો રાજસ્થાનની બોર્ડર પાર કરીને પછી પૂછ્યું કે આપ ક્યાં છો? કે અમે હજી ઉદયપુરમાં પાછા ગયા છીએ, રિટર્ન પાછા ઉદયપુર તો બાયપાસ નીકળી જવાનું હોય, પણ છતાં ઉદયપુરમાં અંદર જવું પડ્યું. શું કામ? કે ગાડી બગડી, ડિવાઈડર ઉપર ચડી ગઈ, પછી માંડ કાઢી અને લઈ ગયા એને રિપેરિંગ કરાવવા. કેટલો ટાઈમ લાગે કેમ ખબર પડે? બોડી સરખું થાય, એન્જિનમાં શું વાંધો આવ્યો, જે કાંઈ થયું એ સરખું થશે પછી નીકળાશે. તો આવું બને કે સાધન ઊંચું હોય એનાથી હરખાઈ ન જવાય, પણ એમાં જો ખોટકો આવે તો મોટો આવે, એને રિપેર કરવો આકરો થઈ જાય. ઘણી વાર રિપેર કરવો આકરો થાય કે એને રિપેર કેમ કરવું જરાક કહું, કારણ કે વધારે પડતો ફોલ્ટ ઉત્પન્ન થાય. પણ ઓલો ચાલવાવાળો ચાલી જ નીકળ્યો કે આપણી પાસે નથી કોઈ દિવસ ગાડીનો વેત આવવાનો, નથી આપણી પાસે કોઈ દિવસ પ્લેન જેવું સાધનની કંઈ ચર્ચા કરવાનો સમય કે આપણી પાસે. આપણે ચાલવા માંડો, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, ચાલવા માંડે. એ કદાચ આગળ નીકળી જાય, બે કરતા આગળ, કારણ કે બે એક્સિડન્ટમાં પડ્યા હોય, ઓલો આગળ નીકળી જાય, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. તો સાધનમાંથી એમાં કોઈ એમને કોઈ ઊંચું કોઈ નીચું, સેવા કરનારો ઊંચો, કથા કરનારો નીચો, શરણાગતિવાળો એનાથી નીચો, આવા સ્ટેપ આપણે પાડી શકીએ નહીં. પહોંચવાનું છે એક જગ્યાએ. આ બધા માર્ગો જેની પાસે જે સાધન ઉપલબ્ધ છે, મહાપ્રભુજી કહે છે બસ ચાલવા માંડો, ભક્તિ માર્ગ છે, ચાલવા માંડો. ચાલશો એટલે ક્યાંક તો પહોંચશો. તો સેવાની જે સાધના જે છે, ભલે આપણે લાગે પ્લેન જેવી સાધના છે, ભગવાન સાક્ષાત પ્રકટ થઈને આપણી સેવા અંગીકાર કરે, પુરુષોત્તમ સાક્ષાત પ્રકટ થઈ જાય અને પછી ફળ જે છે સામેથી એ ઘરમાં બિરાજે અને એની આપણે સેવા કરવા માંડીએ, તો ઉત્તમોત્તમ સાધન છે. પણ સેવા કરતા ના આવડે, સેવાને સમજીએ નહીં, સેવ્યના સ્વરૂપને સમજવામાં ના આવે તો ગોટાળો થઈ જાય. તો પછી સેવાવાળા જે ભ્રષ્ટાચાર કરે એવા કોઈ ના કરે. સેવા કરનારા જો ભ્રષ્ટાચાર કરવા માંડે પછી એવા કોઈ ના કરે. ભ્રષ્ટાચાર પુષ્ટિ માર્ગમાં ક્યાં, બીજા કોઈ ભ્રષ્ટાચાર નહીં. પણ મહાપ્રભુજી જે આજ્ઞા કરે છે એનાની વિરુદ્ધ પ્રકારની સેવા કરવી, મહાપ્રભુજીના સિદ્ધાંતોનું ખંડન કરીને સેવા કરવી, એ ભક્તિ ભાવે તો ત્રિવ્યાસ્તો યથા દુષ્ટે સ્વકર્મભી. જ્યાં ઠાકોરજી ન બિરાજતા હોય ત્યાં મનોરથ થાય. છોકરા જેના ઘરમાં જન્મમાં જ નથી, ત્યાં જાનો નીકળતી હોય, બધા નાચતા કૂદતા હોય કે ભાઈ આ ભાઈને તો ક્યાં છોકરો જ છે. છોકરો ભલે ન હોય, કે જાન તો નીકળવી જોઈએ કે નહીં, નાચવું કે ન નાચવું, નાચીએ કૂદીએ, પણ છોકરો તો છે નહીં. આપણને સવાલ છે કે આને છોકરો નથી ને કે નહીં આ બધો ઉત્સવ મનાવે છે. ઠીક છે, લઈ આવ્યા છીએ ને બીજાનો છોકરો વરઘોડા પૂરતો, વરઘોડા પૂરતો લઈ આવ્યો છે ને, અમારે તો આનંદ વરઘોડાને લેવો જ છે તો લઈએ છીએ બધા. તો આપણે મનોરથ કરવો એટલે ઠાકોરજી જેને પધરાયા. હવે એ મૂરખ કે તારી ઘરે છોકરો ન હોય એમાં હું શું કરું, મારો છોકરો થોડો અપાય મારે ઘરે વરઘોડા માટે. વરઘોડા માટે ઘોડો અપાય આપણી પાસે હોય તો, પણ વર તો ન અપાય. વર ઘોડો શબ્દ એવો છે, ઘોડા ને વરનું કંઈક ત્યાં સંયોજન છે, વર ઘોડો. એટલે ઘોડા આપણી પાસે કદાચ રાખતા હોઈએ તો આપણે કોઈના ફુલેખામાં આપીએ, પણ એમ તો ન કહે કે વર આપો. તો એવા કઈ છોકરા કઈ ભાડે ન રાખ્યા હોય કે ભાડે આપતા હોય, કોઈ એવો ધંધો હજુ સુધી નથી કરતા. તો સેવા કરવા વાળો પાસે એમ કે પધરાવી જાવ ઠાકોરજી તમારી ઘરે, હું તો આવો મન થાળ ક્યાંથી અરોગાવી શકું, ઈ બાને અરોગે તો ખરા. મારા ઠાકોરજી નાવમાં હું ક્યાંથી પધરાવી શકું, ઈ બાને નાવમાં તો બિરાજે. હવે એને ખબર નથી કે હા કઈ નાવમાં બિરાજવા વાળો છે. લક્ષ્મી સહસ્ર લીલા ભી સેવ્યમાનમ કલાનથી,
એક આ ઠાકોરજી કોણ છે? શ્યામા સદ્દલ નયન સુંદરી યુથ રણો નહીં પાર વિવિધ રાસ મંડળ રચના છે ખેલે શ્રી નંદકુમાર. અને પાછા આપણે એમ કહે છે કે હું તો મોહનથાળ ક્યાં ધરાવી શકું, તમારે અહીંયા ધરાતો હોય તો લઈ જાઓ ને, અરોગાવો. મારી ઘરે તો અન્નકૂટ ન થઈ શકે, અન્નકૂટમાં ઠાકોર પધરાવીએ તો ખરા, બીજાને અહીંયા પધરાવો. તો સેવા કરવાળો આવો થઈ જાય કે સેવ્યના સ્વરૂપને ભૂલી જાય, બધા ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થઈ જાય. તો આ સેવા એને, આ સેવાથી જ એનો નાશ થશે. આવી સેવા જો ચાલુ કરી, ઠાકોરજી ન હોય આપણા સિવાય આપણા ઘરમાં જે કાંઈ બને મહાપ્રભુજી કહે છે કરો, ન બનતો હોય તો ખાલી શરણાગતિ પૂર્વક એના ચરણને પકડી રાખો. તમારા ઘરમાં ઠાકોરજીનું બિરાજવું એ મહાન ઉત્સવ છે. આપણા ઘરની અંદર સૌથી મોટો ઉત્સવ તો એ કે પ્રભુ આપણી ઘરે બિરાજે છે, એ મહોત્સવ છે. પછી બીજી બધી વસ્તુ થાય કે ન થાય, કે ઠાકોરજીનું બિરાજવું, પુરુષોત્તમનું બિરાજવું, સાક્ષાત કૃષ્ણનું બિરાજવું, વ્રજાધીપનું બિરાજવું આપણા ઘરમાં, અને આપણી અનુકૂળતા પ્રમાણે ઠાકોરજી બિરાજે, તો આનાથી મોટો ઉત્સવ બીજો કયો હોઈ શકે? રોજ આપણને ઠાકોરની સેવામાં જાય તો નાચવાનું મન થાય કે આવો પુરુષોત્તમ, આવો ઠાકોરજી વ્રજાધીપ આપણા ઘરની અંદર બિરાજે, અને આપણે એમની સેવાનો, એકાંતિક સેવાનો લાભ મળે, કોઈ વચ્ચે ડિસ્ટર્બ કરવાનું નહીં. ઠાકોરજીને આપણે એકાંતિક રીતે બંને સાથે એ વિવિધ પ્રકારના વિવિધ રાસ મંડળ રચના રચી ખેલીશ નંદકુમાર. એ નંદકુમાર આપણી સાથે રમવા માંડે, ખેલવા માંડે, એ આપણને જ જોવે, બીજા કોઈને જોવે નહીં. એવો ઠાકોરજી આપણી અંદર ઓતપ્રોત થઈ જાય. ઠાકોરજી આપણી અંદર, કે ઠાકોરજી આપણા સિવાય બીજા કોઈને જોવે નહીં, આપણો ઠાકોરજી. તો એ આપણી માટે મહાન ઉત્સવ છે. સૌથી મોટો ઉત્સવ એ કે આપણે સેવામાં ઠાકોરજી સન્મુખ જઈએ, ઠાકોરજી બિરાજે, જાગે, રોજનો પ્રકાર કરીએ, એ મહાન ઉત્સવ રૂપ છે. તો એના આપણને ઉત્સવ દેખાતો નથી જ્યાં સુધી વિવિધ સામગ્રીઓ ન કરીએ, જ્યાં સુધી આપણને એમ ન લાગે કે ઉત્સવ થયો. કંઈક સજાવટ ન કરીએ ત્યાં સુધી આપણને લાગે કે ઉત્સવ થયો. ઉત્સવ એટલે સજાવટો કરવી, સામગ્રીઓ ધરવી, માણસો ભેગા કરવા, નાચવું, કૂદવું, ખૂબ પાતળો કરવી, પછી થાકીને તે થઈ જવું, બહુ ગજા બહાર વૈષ્ણવ પ્રસાદ લેવડાવો, આટલા વૈષ્ણવ ભેગા કરો, નાચો ને કૂદો, એ સજાવટો ખૂબ કરવું, ખૂબ માણસો ભેગા કરીએ, ત્યારે આપણને થાય કે નહીં કંઈક ઉત્સવ મનાય પડે. પછી ઉત્સવનો થાક એવો લાગે, ઉત્સવ ગયા પછી એવો થાક લાગે, આ પ્રસાદ લેવડાવ્યો હોય પછી ગરમી પકડી જતા હોય. એક ભાઈને એવો બહુ શોખ છે, અમારે ત્યાં બહુ પ્રસાદ લેવડાવે વૈષ્ણવ, સારી વાત છે, આપણાથી ન બને એટલે બીજાની ટીકા ના કરાય, પણ લેવડાવે. અન્નકૂટ કર્યો, અન્નકૂટને એક તો આખા રાતે જાગવું, સામગ્રીઓ કરવી, પાછા હાથે સેવા કરવાના કરી, માણસો ભેગા કરીને ન કરાવે, બધું પોતે કરે, બે માણસ પોતે સેવા કરે, ખૂબ સામગ્રી કરે, બધું કરે. પછી સામાન્ય બાબતો, પછી સાવ સામાન્ય બાબતમાં કેવું એનો સ્વભાવ થયો, હું ભોગ ધરવા જાઉં, ગયો ભોગ ધરવા, વૈષ્ણવ પ્રસાદ લેવડાવે, બધું કરે. પછી ઠાકોરજીને આપણે ત્યાં શું છે કે અન્નકૂટ થઈ જાય પછી પાછા ઉત્થાપન ભોગ આવે, પાછા શયન ભોગ આવે. તો એ તો બધું પાછળ શયન ભોગે ધર્યા, ઉત્થાપન ભોગ ધર્યા, એમાંય વાંધો ન આવ્યો. પછી કુલે ધરી હતી, મસ્તક ઉપર ઠાકોરજીને કુલે ધરી હતી. તો બીજા એક ભાઈ સેવામાં હતા, એ કે પોઢવામાં કુલે વળી કરીને પાક ધરાવીને પોઢાવીએ, એવું બધું કંઈ કરવાનું ન હોય, કેટલું કરવાનું હોય. પછી આટલા વયસમાં ગુસ્સા સામગ્રી કરીને કે કુલે કે વળી કરીને પાક ધરાવીને પોઢાડીએ, તો કે એવું કેટલું કરવાનું હોય. પછી બધું મૂકો એ કે પોઢાવી દો જલ્દી, કે હું તમે પડી કે બાજુ અત્યારે માથાકૂટ લઈને બેઠા, પાક ધરાવો ને ઓલું કાઢો, કુલે તો કુલે ભલે ધરી. તો કઈ બાબત સાવ સામાન્ય બાબત હોય, એમાં 5 મિનિટ થાય, કદાચ કુલે વળી કરી. અમુક ઘરમાં એવી રીત છે કુલે સહિત પોઢતા નથી, અમારા ઘરમાં પોઢે છે, પણ અમુક ઘરમાં એવી રીત છે કે કુલે સહિત પોઢતા નથી, તો પાક ધરાવીને પોઢાડશે. 5 મિનિટ થાય, પાક આમ વળી કરી અને કુલે વળી કરીને પાક ધરાવી દે ને પોઢાડી દે. આટલા વૈષ્ણવ પ્રસાદ, આટલી સામગ્રી, એમાં થાય કહો નહીં, ખાલી પાક બદલવામાં એટલો ગરમી પકડી ગયો કે કેટલું બધું કરવાનું હોય. પછી કે તમે અત્યારે આ ક્યાં આ વાત લઈને બેઠા, જલ્દી કરો, મોડું થાય છે, બધાને પ્રસાદ લેવડાવવું. ઠાકોરજી તો બોલતો નથી, ગમે એમ પોઢાડી દે, જલ્દી પોઢાડો ને. અને ઓલા તો રાડું પાડશે, બધાને આમંત્રણ દઈ દીધું, આવી જાય. તો સેવા પછી છેલ્લે ક્લેશરૂપ થતી હોય. તો આ પ્રકાર જે છે કે સેવાના કારણે પણ ઘણા પડી જાય, સેવા નાશ કરનારી ક્યારેક થઈ જાય. જો સેવાના સ્વરૂપને સમજવામાં ન આવે, સેવ્યના સ્વરૂપને સમજવામાં ન આવે, સેવાની રીતને સમજવામાં ન આવે, સેવામાં રહેલા વ્રજભક્તોના ભાવોને સમજવામાં ન આવે, તો એ સમજીએ તો આપણે ઘરે ઠાકોરજીને કાંઈ ન કરતા હોય, ખાલી રોટી શાક આપણે ભોગ ધરીને લેતા હોઈએ,
જેમ કે ભોગ ધર્યા, આપણા શબ્દ આપણે એવા બનાવ્યા છે કે જે મહાપ્રભુજી પણ આ શબ્દને સમજી શકે કે મેં તો મહાપ્રભુજી ગોતો આપણે આ ડિક્શનરીમાં ક્યાંથી આવ્યું, આપણી ડિક્શનરીમાં આવ્યું કેમ? અંશખડીયો. મહાપ્રભુજી કહે છે કે મહાપ્રભુજી મગજ ચકરાઈ જાય કે અંશખડિયા શું? અંશખડિયા અને ભોગ ધર્યા અને પાકા અલગ, એમ ભોગ ધર્યા પાકા ના એ અલગ. તો ભોગ ધર્યા એટલે શું? દૂધ ગરિયા, ભોગ ધર્યા, અંશખડિયા. તો એ આપણા ખાસ કરીને સૌરાષ્ટ્રના શબ્દો છે, સૌરાષ્ટ્રના વૈષ્ણવોના આ શબ્દ છે અંશખડિયા, ભોગ ધર્યા. એ ને એક જણાએ તો હદ કરી, મેં અહીં કીધું હોય કે ન કીધું હોય, અમારે ત્યાં એક ભાઈએ તો હદ કરી નાખી. સેવા કરનાર આવ્યો પ્લેનમાંથી કેમ પડાય એ બતાવી દઉં, પછી કથા ઉપર આવી જાઉં કે પ્લેનમાં ચડ્યા હોય અને પછી પડવાનો કેવી રીતે થાય. એક જ ઉદાહરણ કે હમણાં પ્રકટ બનેલું કે એક ભાઈ ભોગ દરિયાના ઘરમાં ઠાકોરજીને પધરાવીને ગયા ભગવતી. તો ત્યાં ઓલા ભાઈએ કીધું કે અમારી ઘરે મનોરથ છે, અમારા ઠાકોરજી અહીં બિરાજે છે, ભોગ ધરો. એની સામે તો કાંઈ ન બોલ્યા, અંદર અંદર બે પાકા વાત કરે. તો એ કે ભોગ ધર્યા ઠાકોરજીમાં હોય શું? એ કે ભોગ ધર્યા ઠાકોરજીમાં હોય શું? એમ આ હોય શું એટલે ઐશ્વર્ય છે. એમ ઠાકોરજીને એમ કહે છે. એટલે મને હવે જરાય પણ દુઃખ ન થાય, આવા શબ્દો સાંભળ્યા મેં ઠાકોરજી માટે. હવે મને કોઈ ગમે એમ ગાંડો કહી દે, મગજ ફરેલો કહી દે, જરાય દુઃખ ન થાય, કારણ કે ભગવાન પરમાનંદ પુરુષોત્તમને હોય શું એનામાં. એમ જો કહી શકતા હોય, એટલું સામર્થ્યશાળી હોય કે ભગવાનની અંદર પણ હોય શું, તો પછી આપણામાં હોય શું? તો આપણામાં કોઈ ગાંડો કહી દે, મગજ ફરેલો કહી દે, ગાળો દીધી તો ચિંતાની વાત નથી, તે ગાળો દીધી તો ચિંતાની વાત નથી. કે ભગવાનને જો કહી શકતા હોય, પુરુષોત્તમને કહી શકતા હોય કે સાક્ષાત પરમાનંદ રૂપ, એવા શ્રી કૃષ્ણને કોઈ એમ કહી શકતું હોય સૌરાષ્ટ્રની અંદર, આટલું સામર્થ્ય સૌરાષ્ટ્રના વૈષ્ણવમાં સામર્થ્ય ત્યાં સુધી પહોંચ્યું કે ભોગ ધર્યામાં હોય શું, તો કાંઈ ચિંતાની વાત નથી, કે ભોગ ધર્યામાં કાંઈ ન હોય, ભોગ ધર્યામાં કાંઈ ન હોય. તો એમાં હજી વાંધો નતો કરે, એમ કીધું કે ભોગ ધર્યામાં હોય શું તોય ચિંતાની વાત નથી પડી, કે ભોગ ધર્યા ને ઠાકોરજીમાં હોય શું કે આ ભાઈ લઈને આવ્યા કે અમારા ઠાકોરજીને ભોગ ધરો, એના ઠાકોરજી શું ભોગ ધરવાનું, આપણા ઠાકોરજી બિરાજે તો આપણે લેવાનું હોય. આ બધી માનસિકતા જે છે પ્લેનમાંથી નીચે પડવાની વાત છે. એના કરતાં સેવા ન કરતો હોય, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ અસમર્પિત ખાન પાન, અસમર્પિત જીવન રાખીને પણ શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ કરતો હોય, આગળ નીકળી જાય, ચિત્ત એનું ઠાકોરજીમાં લાગી જાય. નાનું ચિત્ત આમાં અમારે કે હું એટલો ઊંચો, ઠાકોરજીને એમ કહેવા માંડે કે એમાં હોય શું, તો પછી કેનું ભજન કરવું? ભગવાનને કોઈ એમ કહી શકતું હોય કે એનામાં શું હોય, તો ભોગ ધર્યા કોની સેવા કરે છે? એને પૂછવાનો પ્રશ્ન એ છે આપણો કે ભોગ ધર્યા કોની સેવા કરે, અંશખડિયા કોની સેવા કરે? સેવાનો એ સેવ્ય સ્વરૂપ કોણ? શંકરજી છે, રામચંદ્રજી છે, કે કોઈ યક્ષ છે, પિશાચ છે, રાક્ષસ છે, કોની સેવા કરે છે? કારણ કે બધાને ભજનારા અલગ અલગ છે. કોઈ પિતૃને ભજે છે, કોઈ શંકરને ભજે, કોઈ દેવતાઓને ભજે, કોઈ યક્ષને ભજે, કોઈ પિશાચને ભજે, કોઈ રાક્ષસને ભજે. કારણ કે એને ભજનારા હોય એવું કાંઈ નથી, પિશાચ રાક્ષસો એને પણ ભજનારા હોય, આસુરી ઉપાસનાઓ કરનારા. તો આ શું છે કે જેની સેવા ભોગધર્યા કરે છે? શું કયું સ્વરૂપ છે? કૃષ્ણ છે, તો પછી કૃષ્ણમાં હોય શું એ પૂછનારો તો આસુરી, મહાન આસુરી વ્યક્તિ હોય કે જેમ કે કૃષ્ણમાં હોય શું. એ તો શિશુપાલ એમ કહેતો કે આ તો ગોવાળિયો છે, આને શું અહીં બેસાડ્યો છે રાજાઓની સભામાં? શિશુપાલ એમ કીધું રાજાઓની સભામાં ગોવાળિયાનું શું કામ છે? આનામાં નામાં કાંઈ શિશુપાલ અને આ જે ભાઈ આવું બોલા એના મને તો કાંઈ ફેર લાગતો, એટલો આસુરી આ એટલો આ. પણ શિશુપાલ તો અવતાર કાળની અંદર